હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું રેસીપીના એક નવા વિડીયોમાં. તો આજે આપણે બનાવવાના છે એકદમ ક્રિસ્પી એવા સેવ રોલ, જે ફટાફટ બની જાય છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને બાળકોને તે ખૂબ જ ગમે છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. મેં અહીંયા 1 વાટકી જેટલા ચોખાના પૌવા લીધેલા છે. તેમને આપણે સરસ રીતના પાણીથી ધોઈ લેવાના છે અને પછી તેમને આપણે બધું પાણી કાઢી લેવાનું છે, જેથી કરી અને તે એકદમ સરસ રીતના પલળી જાય. પછી આપણે અહીંયા 500 ગ્રામ જેટલા બટેકા લીધેલા છે, તેમને એકદમ સરસ રીતના ખમણીથી મેશ કરી લીધેલા છે. પછી તેમાં 1 વાટકી ઝીણી ખમણેલી ડુંગળી, 1 વાટકી જેટલું મોળું મરચું, 1 વાટકી જેટલું ગાજર અને 1 વાટકી જેટલા મકાઈના બાફેલા દાણા લીધેલા છે. પછી તેમાં 1 ચમચી લીલા આદુ મરચાં લસણની પેસ્ટ લીધેલી છે અને પછી જે આપણે ચોખાના પૌવાને પલાળીને રાખેલા હતા 1 વાટકી જેટલા તે લીધેલા છે અને 1 ચમચી જેટલો લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે નિમક, અડધી ચમચી જેટલી હળદર અને 1 ચમચી જેટલું ધાણા જીરું લીધેલું છે અને 1 ચપટી જેટલી હિંગ લીધેલી છે. બધી વસ્તુને પછી આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખી અને ઉપરથી કોથમીર નાખી દેવાની છે, એકદમ ઝીણી સમારેલી. પછી આપણે બધી વસ્તુને સરસ રીતના મિક્સ કરી લેવાની છે. આમાં તમે તમારી મનપસંદના કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો. પછી બધી વસ્તુને એકદમ સરસ રીતના મિક્સ કરી લેવાની છે. જો બાળકોને આપણે આવી રીતના બનાવીને આપીએ તો તેમાં આપણે કોઈ પણ વેજીટેબલ નાખી શકીએ છીએ અને તે ખાઈ પણ લેશે. તો જોઈ શકીએ છીએ સરસ રીતના એકદમ મસ્ત મિક્સ બની ગયો છે. પછી તેમને આપણે એક બાઉલમાં કોર્નફ્લોર લઈ લીધેલો છે, 4 થી 5 ચમચી જેટલો. તેમને આપણે એકદમ સરસ રીતના બેટર બનાવી લેવાનું છે. પછી તેમાં જરૂર પ્રમાણે પાણી નાખી તેમને એકદમ મસ્ત એવું પતલું એવું બેટર બનાવી લેવાનું છે. તો જો સરસ રીતના આવી રીતના એક સાઈડ મિક્સ કરતું રહેવાનું છે, જેથી સરસ રીતના બેટર બની જાય. તો આપણે આવી રીતના એકદમ પતલું પણ નહીં અને જાડું પણ નહીં, એ રીતના બેટર બનાવી લેવાનું છે. પછી જે બટેકાનો મસાલો બનાવીને રાખેલો હતો તેમને આપણે તેલ લગાવીને હાથ ઉપર સરસ રીતના આપણે આવી રીતના રોલ વાળી લેવાના છે. પછી જે આપણે મેંદાના લોટની જે આપણે બેટર બનાવીને રાખેલું હતું તેમાં આપણે રોલને સરસ રીતના કોટ કરી લેવાના છે અને ચમચીની મદદથી આપણે કોટ કરી લીધેલા છે. પછી જે આપણે મીઠી સેવ બનાવીએ તે સેવ લીધેલી છે, તેમને એકદમ ઝીણો ભૂકો કરી લીધેલો છે. પછી તેમાં આપણે જે રોલને બેટરમાં ડીપ કરીને રાખેલા હતા તેને આપણે સેવમાં પણ એ રીતના કોટ કરી લેવાના છે. એકદમ સરસ રીતના બધી બાજુ કોટ થઈ જાય પછી મેં અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તો તેમાં આપણે બધા રોલને સરસ રીતના તળી લેવાના છે. એકદમ મીડિયમ ફ્લેમ ઉપર તળવાના છે, જેથી કરી અને અંદરથી ચડી જાય અને ઉપરથી એકદમ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ જાય. તો સરસ રીતના બધા રોલ તળાઈ જાય પછી આપણે એમને ફેરવી લેવાના છે. તો જોઈ શકીએ છીએ કે એકદમ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે અને એકદમ ક્રિસ્પી પણ બની ગયા છે. તો જો આપણે આવી રીતના રોલ બનાવીએ તો જે ફટાફટ બની પણ જાય. તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.